સુરત શહેરનું સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર નંબર આવે છે। જો કે સ્લમ વિસ્તારમાં આજે પણ હજારો કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં સ્વચ્છતા ઝંકી રહ્યા છે। કારણ કે સુરતના આંજણા કોયલી ખાડીમાં ટેક્સટાઇલ વેસ્ટને લઈને મચ્છર તથા જીવાતનો ઉપદ્રવ હોવાનો આક્ષેપ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે કર્યા હતા। સુરત શહેર સ્વચ્છતામાં દેશભરમાં 1 થી 3માં સ્થાન ધરાવે છે અને શહેરીજનો માટે સુરત મનપાના અધિકારીઓ તથા શાસકો દ્વારા હાલમાં જ 11,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કરાયો છે। તો આમ જનતાના આરોગ્યની મનપાને દરકાર ન હોય તેવા આક્ષેપો માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરત મનપાની લિંબાયત ઝોનમાં આવેલા TP7 આંજણા ઉમરવાડા ભાટેનામાંથી પસાર થતી કોયલી ખાડીમાં સ્થાનિક કાપડ માર્કેટનું ટેક્સટાઇલ વેસ્ટ જમા થાય છે, જેના કારણે મચ્છર તથા જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે। જોકે તેમ છતાં પણ નિવેડો આવતો નથી અને આ મચ્છર તથા જીવાતનો ઉપદ્રવને લઈને 50,000 જેટલા સ્થાનિક શ્રમિકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું હોય, તેથી તાત્કાલિક નવનિયુક્ત કમિશનર નાગરાજન સ્થળ મુલાકાત લઈ લોકહિતમાં તાકીદે કાર્યવાહી કરે તેવી અપીલ કરી હતી। સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક 11,500 રૂપિયા કરતાં વધારેનો બજેટ છે, વાર્ષિક બજેટ। અને આ જે વિડીયો છે એ કોયલી ખાડીના છે, જે TP7 આંજણા એના ભાટેના ઉમરવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી જે જાહેર કર્યો તે આ વિસ્તાર છે। આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે, ગેરવહીવટના પાપે જે કોયલી ખાડીમાં હાલ રિકન્સ્ટ્રક્શનનું કાર્ય આગળ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટોના પ્લાસ્ટિક વેસ્ટના કારણે આખી ખાડીમાં જે વેસ્ટ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ રજાનગર, ભાટેના અને ઉમરવાડાના આશરે 50,000 કરતાં વધુની સંખ્યા વસ્તી ધરાવતા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને અન્ય જીવાતોનો ત્રાસ વધી ગયો છે। 50,000 કરતાં વધુ લોકોનો જીવ જોખમમાં આના પરિણામે થઈ રહ્યું છે। હું તંત્રને અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનને એક જ વિનંતી કરું છું કે આ સ્માર્ટ સિટીનો વિસ્તાર છે। સ્વચ્છ સુરતનું જે બિરુદ છે નંબર 1નું, એ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારત દેશમાં આપણે 1 થી 3માં નંબર આવે છે। ખરેખર આ જે વસ્તુ જોઈએ છે, જે વાસ્તવિકતા જોઈએ છે, એના પરથી એવું લાગે છે કે જે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં ક્રમમાં 1 થી 3માં નંબર મળે છે, એ અમેરિકનની એફસ્ટીન ફાઇલ જેવું નંબર મળતું હશે। કારણ કે આ જે પ્રમાણેના જે વાસ્તવિકતા છે એ પ્રમાણે સુરતને 1 થી 3 તો શું 10 થી 20માં પણ નંબર ના મળવું જોઈએ। અને જે પ્રમાણે હજારો લોકોની આરોગ્ય જોખમમાં મૂકીને તંત્ર આ ખાડા કાન કરતો કે ધૂતરાષ્ટ્ર બનતું હોય, એ કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી। સુરત સ્વચ્છતામાં નંબર મેળવી રહ્યો છે। જો કે કોયલી ખાડીમાં કાપડ માર્કેટનો વેસ્ટ જમા થતા મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે તેવો આક્ષેપ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે કરતા હવે અધિકારીઓ ક્યારે સ્થળ મુલાકાતે કામગીરી કરશે તે જોવું રહ્યું।